ધી સાયન્સ સ્કૂલ એની અંદર આપણું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મારું નામ છે પટેલ મિલન વિષ્ણુભાઈ અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ રસાયણ વિજ્ઞાન વિશે। મિત્રો, વિજ્ઞાન કોને કહેવાય? તો સૌપ્રથમ આપણે એનો કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ। તો મિત્રો, વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, કંઈક નવું જ શોધખોળોનું જ્ઞાન એટલે કહેવાય વિજ્ઞાન। વિજ્ઞાનની અંદર અગિયાર સાયન્સની અંદર વિજ્ઞાન વિષયમાં 3 શાખાઓ હોય છે। એક છે ઉદાહરણ તરીકે ભૌતિક વિજ્ઞાન, બીજી છે રાસાયણિક વિજ્ઞાન અને ત્રીજી છે જીવ વિજ્ઞાન। તો એની અંદર એક શાખા કે જે રસાયણ વિજ્ઞાન છે એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે પહેલું જ પ્રકરણ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એના વિશે આપણે અભ્યાસ કરીશું। અને મિત્રો, આ લેક્ચરની અંદર તમને ધોરણ 11 થી જ GEE અને NEET જેવી એક્ઝામની પ્રિપરેશન કે જે કોમ્પિટિટિવ એક્ઝામ કે જે ડોક્ટર બનવા માટે અથવા તો બીજી કોઈ લાઈન પકડવા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની પ્રિપરેશન આપણે સાથે સાથે કરીશું। તો જોઈએ મિત્રો, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓની અંદર આપણે 2 ટોપિક આજે અભ્યાસ કરવાના છે। પહેલો ટોપિક છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના। રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ। બીજો ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું કે દ્રવ્ય એટલે શું, અને એના પછી આપણે અભ્યાસ કરીશું તો દ્રવ્યનું વર્ગીકરણ। તો શરૂઆત કરીએ મિત્રો, તો રસાયણ વિજ્ઞાન। તો રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? તો મિત્રો, આપણે રોજિંદા જીવનમાં આપણું સંપૂર્ણ જીવન એ રસાયણ વિજ્ઞાન ઉપર આધારિત છે। ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો સવારે આપણે ઉઠીએ ત્યારે આપણે શું કરીએ? સૌપ્રથમ તો બ્રશ કરીએ। તો જે બ્રશ હાથમાં લઈએ છીએ એ શેનું બનેલું છે? પ્લાસ્ટિકનું। તો એ શેની શાખા છે? રસાયણ વિજ્ઞાનની। ઉદાહરણ તરીકે આગળ આપણે વાત કરીએ તો આપણે બ્રશ સાથે વાપરીએ છીએ કોલગેટ। તો કોલગેટની અંદર શું આવે છે? કેમિકલ્સ આવે છે। એ કેમિકલ્સ પણ શેનો ભાગ છે? રસાયણ વિજ્ઞાનનો ભાગ છે। આગળ મિત્રો વાત કરીએ તો અત્યારે ખૂબ જ મહામારી ચાલી રહી છે જે કોરોના નામની। આ કોરોનાની જે વેક્સિન શોધવામાં આવશે, ડોક્ટરો અથવા વૈજ્ઞાનિકો જે વેક્સિન શોધવાનું કાર્ય કરી રહ્યા છે એ પણ એક શેનો ભાગ છે? રસાયણ વિજ્ઞાનનો ભાગ છે। ઉદાહરણ તરીકે બીજી વાત કરીએ તો આપણે કેન્સરની દવા, કેન્સરની દવા છે સિસ્પ્લેટિન અને બીજી છે ટેક્સોન। તો મિત્રો, આ સિસ્પ્લેટિન અને જે ટેક્સોન નામની દવા છે એ શેનો ભાગ છે? તો રસાયણ વિજ્ઞાનનો ભાગ છે કે જે JEE અને NEET ની એક્ઝામમાં પણ તમારે પૂછાઈ શકે કે ભાઈ કેન્સરની દવા માટે કઈ આવે? તો સિસ્પ્લેટિન અને ટેક્સોન। તો આગળ મિત્રો વાત કરીએ આપણે તો મિત્રો, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે। તો ઉનાળાની અંદર તમે અત્યારે તો એસી કમ્પલસરી કરવાના છો, અમુક ઘેર એસી હોય છે જે કમ્પલસરી એસી કરતા હોય છે। તો એસી ની અંદર એક પદાર્થ આવે છે, એનું નામ છે CFC। આનું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન। આ જે ક્લોરોફ્લોરોકાર્બન છે એ શું કરશે? તો એસી માંથી નીકળશે અને એ આપણા પૃથ્વીના વાતાવરણની બહાર ઓઝોનનું પડ આવેલું છે। આ ઓઝોનનું જે પડ આપણા માટે ખૂબ ઉપયોગી છે, આ ઓઝોનના પડના શું કરશે? એ ગાબડા પાડશે। શું કરશે? હવે મિત્રો, આ વસ્તુ તો આપણા માટે ખૂબ જ મુશ્કેલી ભરી કહેવાય, મતલબ આ તો હાનિકારક કહેવાય, કારણ કે જે CFC છે એ આપણા માટે ઓઝોનનું પડ ખૂબ જ ઉપયોગી છે। એની અંદર જ આ CFC ગાબડા પાડશે તો હવે શું કરીશું? તો વૈજ્ઞાનિકોએ એના માટે એક નવો પદાર્થ શોધી દીધો। એ પદાર્થનું નામ છે 1,1,1,2 ટેટ્રા ફ્લોરોઇથેન। આ જે પદાર્થ છે એ એસી માં CFC ની જગ્યાએ વાપરવામાં આવે છે, જેના કારણે ઓઝોન પડને કંઈ નુકસાન પડતું નથી। તો મિત્રો, JEE NEET ની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે એસી ના અંદર CFC ની જગ્યાએ કયો પદાર્થ વાપરવામાં આવે છે? તો તમે નોટ ડાઉન કરી દેજો તમારા ચોપડીના અંદર, અથવા તો એક અલગથી જ તમે ચોપડો બનાવજો અને પ્રિપરેશન કરજો।
1 ટેટ્રાફ્લોરોઇથેન આ નામનો પદાર્થ રેફ્રિજરેટર અથવા એર કન્ડિશનર ની અંદર ઉપયોગ કરવામાં આવે છે, જેથી ઓઝોન વાયુને કંઈ પણ નુકસાન કરતું નથી. બીજી રસાયણ વિજ્ઞાનની આપણે વાત કરીએ તો ખેડૂતો હોય કે ખેતરની અંદર જે ખાતર નાખે છે, જે એમોનિયાનું બનેલું હોય છે, એ ખાતર પણ એક શેનો ભાગ છે? રસાયણ વિજ્ઞાનનો ભાગ છે. આગળ મિત્રો વાત કરીએ તો પોલિમર. આ પણ એક શું છે? રસાયણ વિજ્ઞાનનો જ ભાગ છે. તો આમાં તો ઘણા બધા ઉદાહરણો છે કે જે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર અભ્યાસ કરીશું, અને આ બધા ઉદાહરણો શેના સાથે સંકળાયેલા છે? રસાયણ વિજ્ઞાનની સાથે. હવે મિત્રો આપણે બીજા ટોપિક વિશે ચર્ચા કરીએ, દ્રવ્ય એટલે શું. તો એના વિશે ખ્યાલ તમે આગળના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા હશો. ધોરણ 10 ની અંદર દ્રવ્ય એટલે શું આપતું હતું, તો તમને કદાચ ખ્યાલ જ હશે. તો દ્રવ્ય કોને કહેવાય? તો જે પદાર્થ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે, તેને દ્રવ્ય કહેવાય. ફરીવાર આપણે સમજી લઈએ તો જે પદાર્થ જગ્યા રોકે છે અને દળ પણ ધરાવે છે, એને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. ઉદાહરણ તરીકે આપણે વાત કરી તો આપણે ખુદ દળ પણ ધરાવીએ છીએ અને આપણે જગ્યા પર રોકીએ છીએ, તો આપણે શું કહેવાય? દ્રવ્ય કહેવાય. તો ઉદાહરણ તરીકે માનો બીજું વાત કરીએ તો તમે જે રૂમની અંદર બેસ્યા છો એ બેન્ચીસ પાટલી પણ જગ્યા પર રોકે છે અને દળ પણ ધરાવે છે, એટલા માટે એ શું કહેવાય? દ્રવ્ય કહેવાય. ઉદાહરણ તરીકે વાત કરીએ તો પેન હોય, પેન્સિલ હોય, રબર, આ દરેક વસ્તુ જગ્યા પર રોકે છે અને દળ પણ ધરાવે છે, માટે એમને શું કહેવામાં આવે છે? દ્રવ્ય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? દ્રવ્ય કહેવામાં આવે છે. હવે મિત્રો આ ચેપ્ટરની અંદર દ્રવ્યનું વર્ગીકરણ એના વિશે આપણે ખ્યાલ મેળવીએ. તો મિત્રો દ્રવ્યનું વર્ગીકરણ બે પદ્ધતિથી થાય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો દ્રવ્ય હોય એનું વર્ગીકરણ બે પદ્ધતિથી થાય છે. પહેલી પદ્ધતિ આપણે જોઈએ તો એ પદ્ધતિનું નામ છે ભૌતિક આધારિત, અને બીજી પદ્ધતિ છે રાસાયણિક. દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થાય છે. પ્રથમ રીત છે ભૌતિક અને બીજી છે રાસાયણિક. ભૌતિકની અંદર આપણે વાત કરીએ તો ભૌતિકના અંદર ત્રણ ભાગ પડે છે. તો એ ત્રણ ભાગ છે ઘન, પ્રવાહી અને વાયુ. ભૌતિકના અંદર ત્રણ ભાગ પડે છે: ઘન, પ્રવાહી અને વાયુ. જે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરીને આવ્યા હશો તો ઘન કોને કહેવાય, પ્રવાહી કોને કહેવાય, વાયુ કોને કહેવાય. રસાયણ વિજ્ઞાનની અંદર ત્રણ ભાગ પડે છે. પહેલો ભાગ છે તત્વ, બીજો ભાગ છે મિશ્રણ અને ત્રીજો ભાગ છે સંયોજન. સ્ટાન્ડર્ડ 9 ની અંદર પરમાણુ ચેપ્ટર આવ્યું છે, એની અંદર તમે અભ્યાસ કરીને આવ્યા હશો તત્વ કોને કહેવાય, મિશ્રણ કોને કહેવાય, સંયોજન કોને કહેવાય. એને ડિટેલ્સમાં અભ્યાસ ધોરણ 11 માં આપણે કરવાનો છે. મિશ્રણની વાત કરીએ તો મિશ્રણના પાછા બે પ્રકાર પડે છે: એક સમાન મિશ્રણ અને બીજું વિસમાન મિશ્રણ. સમાન મિશ્રણ અને બીજું વિસમાન મિશ્રણ. ફરીવાર આપણે જોઈ લઈએ મિત્રો તો દ્રવ્ય હોય, દ્રવ્યના આ તમે સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે અત્યારે ચોપડીઓ આવી નથી, તો તમે સાથે સાથે લખતા રહેશો તો પણ તમે કેમિસ્ટ્રી વિષયની અંદર હું જે ભણવા કરી એટલું જ તમે અંદર લખી દેશો તો પણ તમારે બહારની તૈયારી કોઈ કરવાની જરૂર પડશે નહીં. તો દ્રવ્યનું બે પ્રકારે ભાગ પડે છે: એક ભૌતિક અને બીજું રાસાયણિક. ભૌતિકના આધારે આપણે જોઈએ તો ઘન, પ્રવાહી અને વાયુમાં ભાગ પડશે. રાસાયણિકના અંદર આપણે જોઈએ તો તત્વ, મિશ્રણ અને સંયોજન ભાગ પડશે. મિશ્રણની અંદર આપણે વાત કરીએ તો એના પાછા બે પ્રકાર છે: સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. તો મિત્રો ધોરણ 11 સાયન્સની અંદર આ ભાગને ડિટેલ્સમાં ભણવાના છે, તો આપણે જોઈએ ડિટેલ્સની અંદર દ્રવ્યનું વર્ગીકરણ. તો મિત્રો આપણે જોઈએ કે દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક આધારે ત્રણ ભાગ પડે છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો મિત્રો ઘન પદાર્થ કોને કહેવાય, વાયુ પદાર્થ કોને કહેવાય અને પ્રવાહી પદાર્થ કોને કહેવાય, એના વિશે ખ્યાલ મેળવીએ. તો મિત્રો આગળના ધોરણમાં તમે એક ઉદાહરણ અભ્યાસ કરીને આવ્યા હશો કે એવું તો કયો પદાર્થ છે કે ત્રણેય અવસ્થાઓ ધરાવે છે. તો નીચે કમેન્ટ બોક્સમાં તમે રિપ્લાય આપજો
તો એ પદાર્થનું નામ છે પાણી. પાણીને જ્યારે આપણે ઠંડુ પાડવાના આવે ત્યારે શેમાં રૂપાંતર થાય છે? બરફમાં. તે બરફ શું થઈ ગયું? ઘન. પાણીને નોર્મલ ટેમ્પરેચરે આપણે રાખીએ તો શેમાં રૂપાંતર પામશે? પ્રવાહીની અંદર. અને પાણીને જ્યારે આપણે 100°C કરતા વધારે એને ગરમ કરવામાં આવે તો શેમાં રૂપાંતર પામશે? વાયુની અંદર. તો એક ઉદાહરણ હતું પાણીનું, તો જે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થાઓ ધરાવે છે. તો વર્ગીકરણના આધારે આપણે પહેલો ટોપિક લઈએ ઘન. તો ઘન પદાર્થની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ઘન પદાર્થની અંદર જે ઘટક કણો રહેલા હોય છે એની ડિઝાઇન આ પ્રકારે છે. ઘન પદાર્થની અંદર આ જે કણો રહેલા હોય છે એ એકબીજા સાથે આંતરઆણવીય બળ, કયું બળ? આંતરઆણવીય બળ દ્વારા એરિયા જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એક લોહી ચુંબક હોય, બીજું લોહી ચુંબક, બંને એકબીજા સાથે કેવા મજબૂતથી જોડાયેલા હોય છે. એ જ રીતે ઘન પદાર્થની અંદર એક કણ બીજા કણ સાથે કયા બળથી જોડાયેલો હોય છે? આંતરઆણવીય બળ. બીજો ટોપિક આપણે વાત કરીએ તો બંને કણોની વચ્ચે જે અવકાશ રહેલો હોય છે એ એકદમ કેવો હોય છે? ઓછો હોય છે. તો અવકાશ ઓછો ધરાવે છે. અને આ અવકાશ ઓછો હોવાના કારણે એકબીજા સાથે એરિયા ખૂબ જ નજીક હોય છે, જેના કારણે એમનામાં એક ગુણધર્મ જોવા મળે છે કે ઘન પદાર્થ હોય એ અદબનીય હોય છે. અદબનીય એટલે શું થાય મિત્રો? કે ઘન પદાર્થની અંદર તમે એને દબાવવાનો ટ્રાય કરો પણ એ દબાશે નહીં. કેમ? કારણ કે એમાં કણો એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે. માટે આ પદાર્થો કેવા છે? અદબનીય. ત્રીજો ટોપિક, ચોથો ટોપિક આપણે વાત કરીએ મિત્રો તો ઘન પદાર્થ હોય એ ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તો આ હતી વાત મિત્રો ઘન પદાર્થની. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ તો ઉદાહરણ તરીકે માની લો કે પેન્સિલ હોય, પછી પેન હોય, પછી ફૂલ પટ્ટી હોય, વગેરે વગેરે. બીજો ટોપિક આપણે વાત કરીશું તો એ છે પ્રવાહી. પ્રવાહી પદાર્થ એ ઘન પદાર્થ કરતા થોડાક અંશે એનું અલગપણું દર્શાવે છે. પ્રવાહી પદાર્થની વાત કરીએ આપણે તો પ્રવાહી પદાર્થના જે બે કણો અંદર રહેલા હોય છે એની અંદર આંતરઆણવીય બળ કેવું હોય છે? ઓછું હોય છે. બીજા ટોપિકની આપણે વાત કરીએ તો એની અંદર ખૂબ જ વધારે મતલબ ઘન પદાર્થની સાપેક્ષે એમાં અવકાશ કેવો હોય છે? વધુ હોય છે. તો અવકાશ વધુ હોય છે. પ્રવાહી પદાર્થ તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા તો પ્રવાહી પદાર્થ કેવા હોય છે? તરલ હોય છે. અને ચોથો, પ્રવાહી પદાર્થ હોય એને જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્ર જેવો આકાર ધરાવે છે. તો એમનો આકાર ચોક્કસ હોતો નથી. તો આકાર ચોક્કસ હોતો નથી. એટલે કે એમને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધરાવે છે. અને પ્રવાહી પદાર્થની અંદર બે ઘટક કણો થોડા ખુલ્લા આવેલા હોવાથી એમને દબાવ હોય તો દબાવી શકાય, માટે તે દબનીય છે. અને એની અંદર ઉદાહરણ તરીકે વાત કરીએ તો પેટ્રોલ હોય, પાણી હોય, કેરોસીન હોય, વગેરે વગેરે. મિત્રો સાથે સાથે તમે નોટ ડાઉન પણ કરતા રહેજો, જેના કારણે તમારા ધોરણ 11 સાયન્સ સ્કૂલ જ્યારે ચાલુ થાય તે વખતે પ્રિપરેશન થયેલી હોય તો સરળતાથી તમે સમજી શકો. ત્રીજા ટોપિકની વિશે વાત કરીએ આપણે તો ત્રીજો ટોપિક છે વાયુ. તો વાયુ પદાર્થની અંદર આપણે વાત કરીએ તો વાયુ પદાર્થની અંદર આ રીતની એની ડિઝાઇન હશે. વાયુ પદાર્થની અંદર જે ઘટક કણો રહેલા હોય છે એ કેવા હોય છે? અસ્તવ્યસ્ત હોય છે. એટલા માટે એની અંદર આંતરઆણવીય બળ બિલકુલ હોતું
એટલે અવકાશ વધુ હોય છે. ત્રીજા ટોપિકની અંદર આપણે વાત કરીએ તો વાયુ પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધરાવે છે. અને વાયુ પદાર્થની અંદર જે કણો રહેલા હોય છે એમની ગતિ કેવી હોય છે? અસ્તવ્યસ્ત હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો ઉદાહરણ તરીકે હાઇડ્રોજન વાયુ હોય, ઓક્સિજન વાયુ હોય વગેરે વગેરે. ખ્યાલ આવે? તો મિત્રો આ હતા. તમારા સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો. ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન પદાર્થની અંદર આ, પ્રવાહી પદાર્થની અંદર આ મુદ્દા અને વાયુ પદાર્થની અંદર આ મુદ્દા આવે. હવે મિત્રો આગળ આપણે અભ્યાસ કરીશું એ છે રાસાયણિક પદ્ધતિના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. તો રાસાયણિક પદાર્થની અંદર દ્રવ્યનું વર્ગીકરણ આગળ જ આપણે સમજી ગયા. ત્રણ બાબતે પડેલ છે. રાસાયણિકના અંદર ત્રણ પ્રકાર પડતા હતા. પહેલું હતું તત્વ, બીજું મિશ્રણ અને ત્રીજું સંયોજન. આના પરથી આપણે જોઈએ તો તત્વ. તો મિત્રો તત્વ કોને કહેવાય? તો અગાઉના ધોરણમાં તમે અભ્યાસ કરીને આવ્યા હશો કે અણુ હોય તો અણુમાંથી શેની રચના થાય છે? અણુમાંથી તત્વની રચના થાય છે. ધોરણ 10 ની અંદર આવર્ત કોષ્ટકની અંદર તમે કુલ 114 જેટલા તત્વો તમે સમજીને આવ્યા છો. ને 14 જેટલા તત્વો હાલ વર્તમાનમાં શોધાયેલા છે. અને આવર્ત કોષ્ટકની શોધ કોને કરી હતી મિત્રો? તો મેન્ડેલિયન નામના વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટકની શોધ કરી હતી. એ વસ્તુ આપણે અગાઉના ચેપ્ટરમાં ડિટેલ્સથી અભ્યાસ કરીશું. તો મિત્રો તત્વ એટલે તમે ખ્યાલ કરી લીધો કે જ્યારે અણુ હોય તો અણુમાંથી શેની રચના થાય છે? તત્વની રચના થાય છે. તો ઉદાહરણ તરીકે આપણે તત્વની અંદર જોઈએ તો ઉદાહરણ તરીકે હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, ક્લોરીન હોય, ફ્લોરીન હોય, એલ્યુમિનિયમ હોય. તો આ બધા શું છે? તત્વો છે. હવે બીજા ટોપિક વિશે આપણે અભ્યાસ કરીએ તો બીજો ટોપિક હતો સંયોજન. તો મિત્રો સંયોજન કોને કહેવાય? તો તમે અગાઉના ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છો કે જ્યારે બે કે તેથી વધુ તત્વો જોડાઈને સંયોજનની રચના કરે છે. બે કે તેથી વધુ અલગ અલગ તત્વો જોડાઈને સંયોજનની રચના કરે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એક તત્વ તરીકે હું લઈ લઉં હાઇડ્રોજન. હાઇડ્રોજનના બે પરમાણુ લઈ લઉં હું અને એક પરમાણુ લઈ લઉં હું ઓક્સિજન. તો શેની રચના થશે? H2O. આ શું બની ગયું? પાણી. તો પાણી એ શું છે? સંયોજન. JEE અને NEET ની એક્ઝામની અંદર એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે આમાંથી કયો સંયોજન કયો પદાર્થ સંયોજન છે? તો એની અંદર H2O નું ઓપ્શન આવ્યું. હવે H2O એ શું છે? એક પ્રકારનું સંયોજન છે. તો આવા ઘણા બધા ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે કાર્બન હોય એની પ્રક્રિયા આપણે ઓક્સિજન જોડે કરીએ તો CO2 મળે. આ પણ એક પ્રકારનું શું છે? સંયોજન પણ છે. તો સંયોજન વિશે મિત્રો આપણે ખ્યાલ મેળવી લીધો. હવે એનો ત્રીજો ભાગ છે મિશ્રણ. તો મિશ્રણની અંદર આપણે જોઈએ તો આગળના ધોરણ 9 ની અંદર તમે મિશ્રણ વિશે ખ્યાલ મેળવીને આવ્યા હતા. તો મિશ્રણ કોને કહેવાય? તો બે કે તેથી વધુ પદાર્થ એકબીજા સાથે સંયોજાઈને મિશ્રણ બનાવે છે. આની વ્યાખ્યા તમે આ પ્રમાણે પણ આપી શકો છો અથવા તો બે કે તેથી વધુ પદાર્થો જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે મિશ્રણ બને છે. તેને શું કહેવાય? મિશ્રણ કહેવાય. આ પ્રમાણે પણ તમે આપી શકો છો. તો મિત્રો મિશ્રણની અંદર આપણે વાત કરીએ તો મિશ્રણની અંદર એક ઉદાહરણ આપો. ઉદાહરણ તરીકે તમે મીઠું લો વત્તા ખાંડ લો વત્તા પાણી લો તો શેની રચના થશે? મતલબ શું બનશે? તો શરબત બનશે. શું બનશે? શરબત. તો આ શરબત એ શું છે? તો એક પ્રકારનું મિશ્રણ છે.
ઉદાહરણ તરીકે આપણે બીજું ઉદાહરણ તરીકે લઈએ તો હવા હોય, હવાની અંદર કઈ વસ્તુ આવેલી હોય તો હાઇડ્રોજન આવેલું હોય, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, તો આ બધા શેની રચના કરશે? હવાની. હવા પણ એક પ્રકારનું શું છે? મિશ્રણ જ છે. તો આગળ જોઈએ તો મિશ્રણના બે પ્રકાર પડતા હતા. પહેલો પ્રકાર હતો સમાન મિશ્રણ અને બીજો પ્રકાર હતો વિસમાન. તો સમાન મિશ્રણની અંદર આપણે વાત કરીએ, સમાન મિશ્રણ કોને કહેવાય? તો જે પદાર્થો એકવાર મિશ્ર થયા પછી ફરીથી તેને અલગ પાડી શકાતા નથી તેવા મિશ્રણને કેવું મિશ્રણ કહેવાય? તેવા મિશ્રણને સમાન મિશ્રણ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો મીઠું, ખાંડ અને પાણી, એમાં શું બને? શરબત. તો મિત્રો આ જે શરબત હોય એ શરબતમાંથી શું આપણે પાણી, ખાંડ અને મીઠાને અલગ પાડી શકીએ? તો નથી પાડી શકતા. તો એ મિશ્રણને કેવું મિશ્રણ કહેવાય? સમાન મિશ્રણ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે બીજી વાત કરીએ તો હવા હોય, તો હવાની અંદર પણ અમુક એવા ઘટક કણો હોય એક વખત મિશ્ર થયા પછી એને અલગ પાડી શકાતા નથી. તો એવા મિશ્રણને કેવું મિશ્રણ કહેવામાં આવે છે? સમાન મિશ્રણ કહેવામાં આવે છે. બીજો એનો ટોપિક હતો વિસમાન મિશ્રણ. તો તમે ખ્યાલ મેળવી લીધો હશે વિસમાન કોને કહેવાય? તો જે પદાર્થો એકવાર મિશ્ર થયા પછી ફરીથી તેને અલગ પાડી શકાય તેને વિસમાન મિશ્રણ કહે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો ઉદાહરણ તરીકે ઘઉં હોય, ઘઉંની અંદર કાંકરી એડ થઈ ગઈ હોય, ઘઉંની અંદર કાંકરી એડ થઈ ગઈ હોય અને એવા ઘઉં તમે લાયા તો આ એક પ્રકારનું શું બન્યું? મિશ્રણ બન્યું. તો ઘઉંમાંથી આપણે કાંકરી અલગ પાડી શકીએ છીએ. તો ઉદાહરણ તરીકે કઈ રીતે અલગ પાડી શકીએ આપણે? તો ઉપણીને પણ આપણે પાડી શકીએ, અથવા વીણીને પણ, અથવા ચાળીને પણ. તો આ રીતે આપણે મિશ્રણમાંથી એના ઘટક તત્વોને આપણે અલગ પાડી શકીએ. માટે એવા મિશ્રણને કેવું મિશ્રણ કહેવામાં આવે છે? વિસમાન મિશ્રણ કહેવામાં આવે છે. આવા તો ઘણા બધા પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે પાણી અને મીઠું હોય એનું જ્યારે એક મિશ્રણ બને છે તો આને નિસ્યંદિત પદ્ધતિથી આપણે પાણી અને મીઠું બંનેને આપણે અલગ પાડી શકીએ છીએ. માટે આ જે પદાર્થ છે, મતલબ આ જે મિશ્રણ છે એ કેવું મિશ્રણ છે? તો વિસમાન મિશ્રણ છે. જેને આપણે અલગ પાડી શકીએ એને વિસમાન મિશ્રણ કહેવામાં આવે છે. JEE અને NEET ની અંદર એક વખત એક એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે તો આમાંથી કયું મિશ્રણ નથી? એની અંદર એક ઓપ્શન આપ્યા હતા. ઓપ્શન એ હતો, ઓપ્શન એ ની અંદર એમને વાત કરી હતી સિમેન્ટ, શરબત, હવા અને ચોથું આર્ગોન. તો આ ચાર ટોપિકના આ ચાર જે ઓપ્શન આપ્યા છે એમાંથી કયું મિશ્રણ નથી? આ પ્રશ્ન JEE માં પૂછાઈ ગયો હતો. તો આની અંદર સિમેન્ટ, શરબત, હવા અને આર્ગોન, આમાંથી કયું મિશ્રણ નથી? તો સિમેન્ટ. એ સિમેન્ટ એક પ્રકારના મિશ્રણમાંથી બને છે, મતલબ એક પ્રકારનું મિશ્રણ જ છે. શરબત હાલ ભણી ગયા આપણે તો એક પ્રકારનું મિશ્રણ જ છે. હવા પણ એક પ્રકારનું શું છે? મિશ્રણ. પણ આર્ગોન એ તત્વ છે, નિષ્ક્રિય વાયુ છે. એટલા માટે અહીંયા ઓપ્શનનો જવાબ આવતો હતો આર્ગોન. તો મિત્રો આપણે સાથે સાથે JEE અને NEET જેવી એક્ઝામની પણ તૈયારી કરતા રહીશું. તો આ રીતે આવા ક્વેશ્ચનો તમારે પૂછાઈ શકે. તો ટોપિક વાઇઝ આવા આપણે સાથે સાથે ક્વેશ્ચન પણ લઈશું. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ. જય ઉમિયા.